ધોરાજીના ખેડૂતોની સ્થિતિ અત્યારે એક સાંધીને તેર તૂટે જેવી છે. વાતાવરણમાં સતત આવી રહેલા ફેરફારથી ડુંગળીના પાકમાં રોગ આવી જતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. માવઠાથી હારી ચૂકેલા ખેડૂતોને હવે અસંતુલિત વાતાવરણે રડાવી દીધા છે. સારા ભાવની આશાએ વાવેતર કર્યું, પરંતુ પહેલા માવઠાએ પાકને નુકસાન પહોંચાડ્યું. માંડ માવજત કરી અને પાકને તૈયાર કર્યો તો હવે અસંતુલિત વાતાવરણના કારણે પાકમાં થ્રિપ્સ અને ચાર્મી નામનો રોગ આવી ગયો છે, જેનાથી પાક પીળો પડી અને સુકાવા લાગ્યો છે. ઉત્પાદન પર ભારે અસર વર્તાવા લાગી છે. ખેડૂતો કહે છે કે 1 વીઘા દીઠ વાવેતરથી ઉત્પાદન સુધી 30 થી 35 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો છે, પરંતુ હાલ માર્કેટમાં ડુંગળી 100 થી 150 પ્રતિ મણના ભાવે વેચાઈ રહી છે, જે ભાવ તેઓને પોસાય તેમ પણ નથી.